સુરત પાંડેસરાના શારદા વિદ્યા મંદિર સંકુલમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કરીને શહીદોને યાદ કર્યા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્ર દિવસ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બ્લેકબોર્ડને સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ અને વ્યવસ્થાપક શ્રી યોગેશ્વર અને તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. શાળાના આચાર્ય શ્રી ચાવડા સરે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને દેશભક્તોને યાદ કરી પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિની ભાવના જોવા મળી હતી. શારદા વિદ્યા મંદિર સંકુલમાં 15મી ઓગસ્ટની ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને આનંદના માહોલમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સ્વતંત્રતાના મૂલ્યોને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના સમગ્ર પરિવાર દ્વારા એકતા અને ઉત્સાહ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.